जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। पूज्य भाईश्री मान्य रूपालाजी, साबुद्दीन भाई, भद्रायु भाई, विनोद भाई, जय भाई, मारा साथी धनजी भाई, पूर्व साथी प्रवीण भाई माकड़िया, प्रवीण भाई, देवांग भाई, ये बंकिम भाई आव्या छे। अमरा दिलीप भाई, खूब बधा स्नेहीजनों અને કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ મારા પરમ મિત્ર જગદીશભાઈ અને એનું કુટુંબ, પત્રકાર મિત્રો. જ્યારે કાર્યક્રમનું આમંત્રણ મળ્યું ત્યારે મેં ના પાડેલી. કોઈ અન્ય જગ્યાએ મેં હા પાડી હતી, એટલા માટે અહીંયા ના પાડી હતી. અને પહેલેથી કમિટમેન્ટ હતું એટલે ત્યાં હા પાડી હતી. પછી મેં જગદીશભાઈ કહ્યું કે નામ લખું. મેં કીધું ન આવવાનું હોય તો નામ ન લખવું જોઈએ, તમે નામ ન લખતા. એ કાર્યક્રમ રદ થયો. કાર્ડ ઓફિસમાં આવ્યું. ઓફિસવાળા તો બધું આમ અમારે સરકારમાં તો પ્રોટોકોલમાં ચાલે, સાહેબ નામ નથી હો. મેં કીધું એ તમારો સરકારી અને રાજકીય પ્રોટોકોલ છે, હું અત્યારે સામાજિક પ્રોટોકોલ કરવા જઈ રહ્યો છું. અને એક એવા મુઠ્ઠી ઉંચેરા માણસનો જ્યારે એક ઉત્તમ ઉત્કૃષ્ટ કૃત્ય એ પ્રસંગમાં હાજરી આપવાનું હોય ત્યારે કઈ નામની જરૂર ના હોય, એમાં કોઈ પ્રોટોકોલ પણ ના આવે. આવામાં થોડું અન્ય કારણસર મોડું થયું છે. અને બીજું પણ એક મારા સ્વાર્થનું કારણ છે આવવાનું. તમે શિક્ષણને અર્પણ કરો ને પછી હું લેવા ના આવું તો કેવું ચાલે? આઝાદી વખતે દરમિયાન એ પહેલા થોડા સમય સુધી સમાજનું બધું કામ આપણું છે એવી ભાવના હતી. પણ પછી એ ભાવનાના પણ ભાગલા પડી ગયા અને માનસિકતા આજે ત્યાં સુધી આવી ગઈ કે બધું સરકાર કરે, બધું સરકાર કરે. ઘરમાં ઝઘડો હોય તો એ સમાધાન પણ સરકાર જ કરે. ત્યાં સુધી અમને જાહેર જીવનમાં પડેલા લોકોનો અનુભવ છે, સાહેબ અમારે આમ થયું છે, તમે જરા ઘરે આવીને સમજાવો ને. આ હું સત્ય હકીકત કહું છું. આટલી બધી અપેક્ષાઓ એટલે બધું સરકાર કરે. પેલા 100 વર્ષ જૂની શાળા હોય તો દાતા જમીન આપે, બાંધકામ માટે પૈસા આપે, શિક્ષકોના પગાર આપે. આ મારું કામ છે, ભાવિ પેઢીનું કામ છે. અને શિક્ષણ મંત્રી તરીકે તો એટલા બધા અનુભવ થાય છે કે સાવ ઓછું ભણેલા અથવા અભણ લોકો આવી શાળાઓ માટે ખર્ચ કરતા હોય છે. કે હું ન ભણ્યો વસવસો રહી ગયો, હજુ પસ્તાવો છે તો મારો વસવસો વસૂલ કરું છું આવી શાળા અને છાત્રાલય બાંધીને. એ ભાવનામાં, એ માનસિકતામાં આજે કોઈ કરોડપતિ નથી, અબજોપતિ નથી. પોતાની સામાન્ય આવકમાંથી શિક્ષણ અને આરોગ્ય માટે સંપૂર્ણ દાન, અધરવાઇઝ કહી શક્યા હોત કે ભાઈ 50% રાખો ને, એવું કંઈ પણ કર્યા સિવાય. અને માતા પિતા જે શાળામાં ભણ્યા એ શાળા, માતા પિતાએ જે શાળામાં ભણાવ્યું એ શાળા, પોતે જે શાળામાં ભણ્યા એ શાળા,
મને લાગે છે કે આ સેવાનું સરવૈયું છે એ સેવા કરવાની પ્રેરણા ક્યાંકથી મળી હશે ને, એટલે આને હું પ્રેરણાનું સરવૈયું કહું છું. અને આશા પણ રાખું કે આજના કાર્યક્રમમાંથી અહીં બેઠેલાઓમાંથી કોકને પ્રેરણા મળે. સરકાર બધું કરે જ છે, પણ જ્યાં સમાજમાંથી મારાપણાનો ભાવ આવે છે, મારાપણાનો, અને એ હજુ ગયો નથી. હું વાયુ આવે, વધારે વરસાદ આવે, અર્થક્વેક આવે, ત્યારે પાછું આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ જાય છે, અને બધા જ એ સરકારની સાથે રહીને મારાપણાના ભાવમાં અમને મદદ કરે છે. પણ બાકીના સમય દરમિયાન એ પછી તમારે જ કરવાનું, તમારે જ કરવાનું. હું રાજ્ય સરકાર વતી તરફથી તો એમને જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછા છે, પણ એક સામાજિક આગેવાન તરીકે પણ આ કામમાંથી વ્યક્તિગત પણ હું પ્રેરણા લઉં છું. એવું કામ એમણે કર્યું છે. અને શિક્ષણ મંત્રી તરીકે આવા કામમાં અમારે આખા રાજ્યમાં ફરવાનું થાય ત્યારે હું ચોક્કસ આ મંચની સાક્ષીએ કહું છું કે જગદીશભાઈ, તમારું ઉદાહરણ હું આપીશ. કે આજે પણ અમારી શાળામાં માધ્યમિક શાળા આપો ને, પ્રાથમિક શાળા આપો ને, ગામમાં જઈએ એટલે પછી બધા મંચ ઉપર મુંબઈથી આવ્યા હોય, બહારથી આવ્યા હોય, તો કહેવાનું મન થઈ જાય કે તમે સરકાર પાસે માગો છો, આ બધા લોકો કરોડપતિ છે, એ કેમ નથી આપતા? સવાલ છે એમને કદાચ કોઈ પ્રેરણા નહીં મળી હોય એટલા માટે નહીં આપતા હોય. જગદીશભાઈને પ્રેરણા મળી એટલા માટે એમણે આ કર્યું છે. આવા સુંદર કામ માટે આ કાર્યક્રમ પણ જે ગોઠવાયો છે, એ કાર્યક્રમ નું સ્વરૂપ જોઈને એમ લાગે છે કે આજે પ્રત્યક્ષ અને કાલે મીડિયા દ્વારા પણ જ્યાં જ્યાં જશે ને, તો એમાંથી પણ લોકોને પ્રેરણા મળશે એવું મારું ચોક્કસ માનવું છે. સાબુદ્દીનભાઈએ ઉલ્લેખ કર્યો જે કામનો, એ કામમાં મને જગદીશભાઈએ ખૂબ મદદ કરી. મેં મારા જાહેર જીવનમાં મને સરકારનો વિભાગ કોઈ પણ હોય હું નિભાવું છું, પણ વ્યક્તિગત ખેતી, પાણી અને છેલ્લા 10 વર્ષથી જાહેર જીવનના મેં મુદ્દા બનાવ્યા છે એ આત્મહત્યા અને મહિલા અત્યાચાર. અને એના ભાગરૂપે નાનું બાળક પાસ થયા પછી ઓછા માર્ક આવે, ઓછા માર્ક આવવાના ડરથી, મા બાપની ધમકીથી કે મારું દવાખાનું, મારું ઇજનેરી પેઢી કોણ ચલાવશે? 95% સિવાય ઓછું આવ્યું તો મને મોં ન બતાવીશ. રૂપાલા સાહેબે રાજભવનમાં સરસ વાત કરી હતી. અહીંયા બધા બીજા પણ આગેવાનો હાજર હતા. ગવર્નર સાહેબે પણ બધાને હોસ્ટ કરીને, અને આ સમાજ જીવનની ખૂબ મોટી સમસ્યા છે. કોઈ બાધા રાખેલો કોઈ યુવાન પંખે લટકી જાય, એકનો એક દીકરો. આ સમાજની સમસ્યા છે. मैं शिक्षण मंत्री तरीके ना उपाय तरीके मनुष्य तू बड़ा महान है, तू जो चाहे पर्वत को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को मोड़ दे, काल को भी थाम ले. એ મેં અભ્યાસક્રમમાં દાખલ કરાવડાવ્યું છે કે મારો શિક્ષક ગાય તો ખરો જ, પણ મનુષ્ય તું બડા મહાન હે, મનુષ્ય તું બડા મહાન હે, મનુષ્ય તું બડા મહાન હે, એનો આત્મવિશ્વાસ એક થી વધારે ઉદાહરણો આપે. તું જો ચાહે પર્વત કો તોડ દે એનું મિનિંગ સમજાવે. બાળકને શાસ્ત્રીજીના દાખલા આપે કે 10 કિલોમીટર ચાલીને સાયકલ ઉપર કે નદી પાર કરીને અબ્દુલ કલામના દાખલા આપે. કોઈ આઘાત નહોતો કર્યો. રાજા હરિશ્ચંદ્રના કે મહારાણા પ્રતાપના મારો શિક્ષક દાખલા આપીને મનોબળ વધારે એવો પણ પ્રયત્ન કરું છું હું. ભૂતકાળમાં ક્યારેય પણ નહોતું સાંભળ્યું, અથવા સાંભળતા હતા તો અરે ન દીકરીને જોઈ હોય છતાં પણ બનાવ વિશે સાંભળીએ, વાંચીએ તો આજે પાનું ઉલટાવી નાખીએ છીએ, ચેનલ બદલાવી નાખીએ છીએ. કેવડી મોટી સમસ્યા છે. અને કોઈ મર્યાદા રહી નથી.
સુગના ઓડિયન્સમાં મારે વર્ણન ના કરાય, પણ કોઈ મર્યાદા રહી નથી, ન પાડોશીની, ન ઘરની, ન કુટુંબની, ન સગપણની મર્યાદા નથી રહી. શિક્ષણ મંત્રી તરીકે મને લાગ્યું કે મારે ભાષણ કરતા પહેલા મારે કંઈક તો સમાજને આપવું જોઈએ. મેં વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ પણ મનુષ્ય તું બડા મહાનની સાથે મેં અભ્યાસક્રમમાં દાખલ કર્યું છે, અને એ 2 લીટીના કારણે દાખલ કર્યું છે. જીવા થકી અસત્ય ન બોલે, પર સ્ત્રી માત સમાન. મારો શિક્ષક એ નાનપણથી જ તે એ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી, અને વધારે તો નહીં, 1 થી 5 ધોરણમાં જે કંઈ લખાય એ આખી જિંદગી વંચાતું હોય છે. એ અલગ અલગ રીતે મારો શિક્ષક પર સ્ત્રી માત સમાન, પર સ્ત્રી માત સમાન, પર સ્ત્રી માત સમાન શીખવે. આજની સમસ્યાનો હલ આજે શરૂ કરીશું ને, તો મારી શિક્ષણની અંગત વ્યાખ્યા છે, એજ્યુકેશન ઇઝ અ સ્લો લોંગ એન્ડ પરમેનન્ટ પ્રોસેસ. કોઈને ધાબુ બાંધવું હોય તો 2 દિવસમાં બંધાય, 10 માળનું બિલ્ડિંગ 2 વર્ષમાં બંધાય, પણ માણસને ઘડવો બનાવવો હોય તો 10-20 વર્ષ લાગે. અને આજે હું મહેસૂસ એ કરું છું કે આટલો લાંબો રાહ કાપવાની, રાહ જોવાની બહુ ઓછા લોકોની તૈયારી હોય છે. અને એવા સમયમાં આવું કોઈ પુસ્તક વાંચીએ ત્યારે એમાંથી ચોક્કસ રાહ મળી જતી હોય છે. બધાને સમય મર્યાદા હોય તો મંત્રીને પણ હોય જ. એટલે મર્યાદામાં રહીને જ હું ફરીવાર જગદીશભાઈને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે એમણે આ સમાજને દિશા બતાવે એવું, જેની પાસે છે એ નથી કરતા, પણ માપનું છે એ અમાપનું કરે છે, એનું આ ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે. સર્વનો આભાર. વંદન. ગરવી ગુજરાત.